છો મિત્રો? રાત્રે 11 વાગે ઉબેર કરતો હતો. રાત્રે એક વર્ધી હતી, તો સવારે વહેલો હું નીકળી ગયો ટ્રીપ મારવા માટે. જે ટ્રીપ હતી અમદાવાદથી વંથલીની, જ્યાં હું પહેલાં નોકરી કરતો હતો ત્યાંથી. આ છે વંથલીનો ત્યાંનો ડેમ અને ત્યાંના દ્રશ્યો. તો હું તો ફરવા નીકળી ગયો હતો દાદા દાદીને એમને ઉતારીને. ડેમ ઉપર ફરતો હતો. મસ્ત જોવા જેવું હતું બધું. જુનાગઢ જોડે આવેલું છે આ વંથલી ડેમ. તેના દ્રશ્યો ડેમ ઉપર જ ફરતો હતો. ડેમની ઓલી બાજુ એમનું પોતાનું ફાર્મ હાઉસ હતું અને મજા આવી હતી. બીજા દિવસે સવારના વહેલા ગાડી તૈયાર કરીને, મારી ફેવરેટ ફોર્ચ્યુનર ગાડી તૈયાર કરીને હું નીકળવાનું હતું. અમારે વંથલીથી ઉપલેટા જવાનું હતું, ધોરાજી. આ એમના દાદાના ત્યાં ફાર્મ ઉપર કેળાને વાવેતર હતું, તો બધું જોતો હતો કે એવું છે વાવેતર ને બધું. વાવેતર જોઈને હું નીકળી ગયો સીધો ફોર્ચ્યુનર લઈને. ડેમ ઉપર થઈને ઉપલેટા માટે રવાના થઈ ગયો. વાયા ધોરાજી થઈને જવાનું હતું. સીધા અમે ગયા ધોરાજીમાં. બહુ ફેમસ છે ગાંઠિયાવાળો, એમ્બેસેડરના ગાંઠિયા. જલેબી ખાધી ત્યાં ગાડી પાર્ક કરી. ત્યાંથી વળતા આવી ગયો સીધો પાછો ફાર્મ હાઉસ ઉપર. ફાર્મ હાઉસ ઉપરથી બસ ફરતો. ફાર્મ હાઉસ ઉપર નાળિયેરી છે, કેરી છે, ચીકુ ને બધું વાવેતર કરેલું હતું. મસ્ત રીતે ફરતો હતો. કંઈ કામ હતું નહીં મારે. ફાર્મ હાઉસ ઉપર સીવી મશીન પણ પડ્યું હતું. મજા આવતી હતી ફાર્મ હાઉસ ઉપર ફરવાની. લીલી હરિયાળી, એકદમ શાંત વાતાવરણ. સોમનાથ નજીક જ હતું, ત્યાં જોડે બાજુમાં જ હતું. નારિયેલ બી છે, ઝાડ, કેરી, ચીકુ બધું વાવેતર કર્યું હતું એમના ફાર્મ હાઉસ ઉપર. બીજા દિવસે સવારે જવાનું હતું પાછું અમદાવાદ. ત્રીજા દિવસે મતલબ ફરતો હતો ને કંઈ કામ હતું નહીં. મજા. ત્રીજા દિવસે ડીઝલની ફૂલ કરાવીને ઠાકોર નીકળી પડ્યા અમદાવાદ જવા માટે. વાયા ચોટીલા થઈને ચામુંડા માતાના દર્શન કરીને સીધા રાજકોટ અમદાવાદ હાઈવે થઈને ચોટીલાના દર્શન કર્યા અને ત્યાંથી સીધું અમદાવાદ પરત આવી ગયો.